શૂલપાણેશ્વરમાં મહારાષ્ટ્ર સમાપ્ત થઈ જાય છે અને ગુજરાત શરૂ થાય છે. બહુ સુંદર સ્થાન છે આ. ચારે બાજુ પહાડોથી વીંટળાયેલું. રાત અહીં રહેશું, સવારે ઘર માટે નીકળશું. આખરે શૂલપાણની જાડી અમે પાર કરી ચૂક્યા હતા. એ જાડી જ્યાં 80 માઇલ સુધી નર્મદા ડુંગરાઓના ઘટાટોપથી ઘેરાયેલી છે, જ્યાં તરહ તરહની શિલાઓ પોતાના લાવ લશ્કર સાથે ફેલાયેલી છે, જ્યાંની ભયાનક નિર્જનતા યાત્રીને અકળાવી દે છે, જ્યાં નર્મદાનું યૌવન જાણે કે પાછું આવી ગયું છે અને જ્યાં નર્મદાના અંગ અંગમાં સ્વચ્છતા અને શુચિતાનો દિવ્ય સ્પર્શ છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં શું આવ્યો છું, જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો છું. મારા માતા પિતા ગુજરાતના એક ગામડેથી આવીને મધ્યપ્રદેશના જબલપુરમાં વસી ગયા. મારો જન્મ જબલપુરમાં થયો. નાનપણમાં ગુજરાત આવવું જવું ચાલતું રહ્યું, પછી ધીમે ધીમે ઓછું થતું ગયું અને છેવટે અમે મધ્યપ્રદેશના નિવાસી થઈ ગયા. હું હિન્દી ગુજરાતી બંને જાણું છું, પરંતુ મારા બાળકો હિન્દી વધુ ને ગુજરાતી ઓછું જાણે છે. 2-3 પેઢી પછી અમારું કુટુંબ પૂરેપૂરું હિન્દી ભાષી થઈ જશે. શૂલપાણેશ્વર મંદિરના પૂજારી ત્રિવેદીજી મૂળે મધ્યપ્રદેશના છે, ગાડરવારા નજીક એક ગામના. ઘરમાં હિન્દી બોલે છે, ગામ લોકો જોડે ગુજરાતી. એમના દીકરા ક્યારેક હિન્દી બોલે છે તો ક્યારેક ગુજરાતી, અને એમના બાળકો તો ગુજરાતી જ બોલે છે. 2-3 પેઢી પછી એમનું કુટુંબ પૂરેપૂરું ગુજરાતી ભાષી થઈ જશે. આપણા દેશમાં આવા આંતરપ્રવાહો સદીઓથી ચાલ્યા આવ્યા છે અને દેશની એકતાને સુદૃઢ કરતા રહ્યા છે. ભવિષ્યની પેઢીઓ પૂરેપૂરી નવા પ્રાંતની થઈ જશે, તેમ છતાં એમના મનના ઊંડાણમાં પોતાના વડવાઓના પ્રાંત પ્રત્યે પ્યારની કંઈક ને કંઈક ભાવના તો રહેવાની છે. વળી હું તો બચપણમાં ગુજરાતમાં રહ્યો છું, એની ધૂળમાં રમ્યો છું, એની શાળાઓમાં ભણ્યો છું. ગુજરાતની ભૂમિ જોઈને જો હું આંદોલિત થઈ ઉઠ્યો છું તો એ સ્વાભાવિક જ ગણાશે. શૂલપાણેશ્વર ગુજરાતનું નાકું છે. અહીંથી ગુજરાત શરૂ થાય છે. અહીંનું પહાડી એકાંત પાછલી યાત્રામાં જ ગમી ગયું હતું, પણ ઘરે જવાની ઉતાવળ હતી એટલે એક જ દિવસ રોકાણા હતા. આ વેળા અહીં 3-4 દિવસ રહેવાનો નિર્ધાર કરીને જ ઘરેથી નીકળ્યા. નદીનું પાણી ડોળું છે, ડુંગરા ઉપર હરિયાળી છે. એમણે નવો વેશ સજી લીધો છે. એવા નાગા નથી જેવા અમે એમને અમારી પાછલી યાત્રામાં જોયા હતા. આ ચમત્કાર વર્ષાનો છે. મેં મારી નોટબુકમાં લખ્યું, પાણી જ્યારે સમુદ્રથી આવે છે ત્યારે વાદળ અને જાય છે ત્યારે નદી કહેવાય છે. વાદળ ઉડતી નદી છે, નદી વહેતું વાદળ છે. વાદળથી વર્ષા થાય છે. વર્ષા આ ધરતીની શાલભંજિકા છે. એના પદાઘાતથી ધરતી મહોરી ઉઠે છે. અને જ્યારે વર્ષા નથી હોતી ત્યારે આ કામ નદી કરે છે. વર્ષા અને નદી ધરતીની 2 શાલભંજિકાઓ. વિચાર અને કર્મ આત્માની શાલભંજિકાઓ છે. એના પદાઘાતથી આત્મા પલ્લવિત પુષ્પિત થાય છે. વાદળ ધરા પર ઉતરીને સાર્થક થાય છે. વિચાર કર્મમાં પરિણિત થઈને કૃતાર્થ થાય છે.